જેતપુર ધોરાજી રોડ ઉપર રેલવે ઓવરબ્રિજનો મામલો। દિવાળીના દિવસે ધોરાજી રોડ ઉપર રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો, ત્યારબાદ ફાટક રેલવે દ્વારા બંધ કરવામાં આવ્યો હતો। રેલ ઓવરબ્રિજ પર ખુલ્લો મૂકતા રેલવે પ્રશાસન દ્વારા ફાટક બંધ કરી દેવાતા સ્થાનિક રહેવાસીઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે। રેલવે ફાટક બાદ બંધ રહેતા 7 જેટલા વિસ્તારના રહીશો ફાટક ઉપર ઉમટી પડ્યા હોવાનો હોબાળો મચાવ્યો હતો। મહિલાઓ રેલવેના પાટા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો। જેતપુર સિટી પોલીસ, તાલુકા પોલીસ તેમજ રેલવે પોલીસ પહોંચી મહિલાઓને સમજાવવા પ્રયત્ન કર્યો। જેતપુર પોલીસે મહિલાઓને રેલવે પાટા ઉપરથી દૂર કરાઈ। વંદે ભારત ટ્રેનને જેતલસર જંકશન રોકી દેવાઈ। વંદે ભારત ટ્રેન આવવાની તૈયારી હોય પોલીસે કોઈ જાનહાનિ ન સર્જાય પાટા ઉપરથી મહિલાઓને દૂર કરી હતી। ધોરાજી રોડ પર રેલવે ફાટક પાસે મોટી સંખ્યામાં ફાટક ખોલવા માટે રજૂઆત કરાઈ હતી। ધોરાજી રોડ ઓવરબ્રિજ બન્યા બાદ ફાટક બંધ કરી દેવાતા સ્થાનિકને 2 કિલોમીટર ફરીને જવું પડે છે। સ્થાનિક મહિલાનો આક્ષેપ છે, અહીંથી જવા આવવા રિક્ષા ભાડા ડબલ થઈ ગયા, બાળકો વડીલોને આવવા જવા પડી રહી છે તકલીફ। ધારાસભ્ય જયેશ રાદડિયા ભાવનગર ડિવિઝનને અને સ્થાનિક પ્રશાસનને રજૂઆત કરી હોવા છતાં ફાટક ખોલતા નથી। રેલવે પ્રશાસન દ્વારા ફાટક નહીં ખોલાય તો ઉગ્ર આંદોલન કરીશું। જેતપુર પોલીસ, રેલવે પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે।